ગોધરા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું। ગોધરા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી રમેશભાઈ કટારા, પંચમહાલના સાંસદ રાજપાલ સિંહ જાદવ, મોરવા હડફના ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર, આલોલના ધારાસભ્ય શ્રી જયદંતસિંહ પરમાર, એપીએમસીના ચેરમેન પિન્ટુભાઈ તથા નગરપાલિકાના પ્રમુખ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત આજે સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ। હેઠળ શરૂ થયેલી વિકાસ યાત્રાએ દેશમાં દરેક વર્ગ સુધી સરકારની યોજનાઓ અને લાભો પહોંચાડવાનું કાર્ય કર્યું છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે છેલ્લા વર્ષોમાં ભારતે વિકાસ, સુરક્ષા, આધુનિક સુવિધાઓ અને જન કલ્યાણના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે। સેવાભાવ અને રાષ્ટ્રભાવનાના કેન્દ્રમાં રાખીને સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓના કારણે સમાજના નાનામાં નાના વર્ગ સુધી વિશ્વાસ અને વિકાસ પહોંચ્યો છે। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો વિકસિત ભારતના સંકલ્પને સાકાર બનાવવા માટે સૌએ મળીને કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમની મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા। ઉપસ્થિત રહ્યા એના માટે નરેન્દ્ર મોદી સાહેબ માટે સૌ તાળીઓથી એક વખત એમનો આભાર માની લઈએ। મિત્રો, આજે મને કહેતા આનંદ છે કે પ્રગતિના પથ પર જ્યારે અગ્રેસર છીએ ત્યારે ભારત દેશ આજે 12 વર્ષ જે છે એ 12 વર્ષની સફળ ગાથા, એટલે આ સફળ ગાથા ક્યારે શરૂ થઈ? વર્ષ 2014 અને નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાત રાજ્યના પનોતા પુત્ર ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે અને વર્ષ 2014માં નરેન્દ્ર મોદી સાહેબ લોકસભાની 3 વખત ચૂંટણી લડી, પણ પ્રથમ વખત વર્ષ 2014માં અને કીધું હતું હું નરેન્દ્ર દામોદર દાસ મોદી ત્યારે ભારત દેશના તમામ નાગરિકોના હૃદયમાં એક સ્થાન મેળવવાનું કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદી સાહેબની શરૂઆત એક સશક્ત ભારત, સમૃદ્ધ ભારત, સુરક્ષિત ભારત એનું જે સ્વપ્ન દ્રષ્ટા છે એ નરેન્દ્ર મોદી સાહેબ છે। આજે વિકાસ માટે ખરેખર 24 કલાક 7 દિવસ 12 મહિના આખા દેશમાં ચાલનારું જે મિશન જે છે અને સેવા ભાવથી રાષ્ટ્ર ભાવના સુધી અને હૃદયમાં માતૃભાવના માં ધરતી માતાના હૃદયમાં બેસીને એક દેશદાજ સાથે નરેન્દ્ર મોદી સાહેબે જે કર્તવ્ય પરિણામથી જે કામગીરી શરૂ કરી વર્ષ 2014માં એનો સેવાનો પ્રયાસ અને જે શિલાન્યાસ કર્યો એ નરેન્દ્ર મોદી સાહેબનું કામ આજે વર્ષ 2026 સુધી આપણે સૌ કોઈ દરેક નાનામાં નાના વર્ગ સુધી વિશ્વાસ ને સંકલ્પ યાત્રા આપણે સૌ કોઈ પ્રગતિ પંથ દ્વારા જોઈ છે। લોક સેવા